તો નવગણજી સાહેબ બોલ્યા? હા બોલો બોલો ગબ્બરભાઈ. ગબ્બર ઠાકોર બોલું અને કોલ રેકોર્ડિંગ ચાલુ છે ને ઓલરેડી કોલ રેકોર્ડિંગ નાખવાનો છું. બરાબર. મારે 2-3 પ્રશ્ન પૂછું છું કે મારું જાબડિયા ગોમ 42 સમાજમાં આવે છે. હવે ચાબડિયા ગોમ 42 સમાજમાં છે કે નથી મને ખબર નથી ગબ્બરભાઈ, હું જૂઠું બોલતો નથી. આપણે બોલવા જોવે સાચું. સાચું, બરાબર. પણ 42 સમાજ આખી નાયતામ ભેગી છે અને અહીંયા સમાજનું બંધારણ બનાવ્યું હતું. બરાબર. અને અહીંયા 42 સમાજના પ્રમુખ તરીકે આપણે ઉમેશજી ઠાકોર વારેડાના છે, પીઆઈ હતા, બરાબર. રિટાયર્ડ ડીવાયએસપી. બરાબર. એમને 42 સમાજના પ્રમુખ બનાવ્યા હતા. બરાબર. એટલે મેં અમને ફોન કર્યો હતો. તમે મને ફોન ના કર્યો કે અમે 42 માં આવા કે ના આવા? એટલે મને ખબર નથી, તો મારે એમને જૂઠું બોલતો આપણને આવડતું નથી. બરાબર. એટલે મેં ઉમેશજીને ફોન કર્યો. એટલે ઉમેશજી કીધું કે હું 42 નો પ્રમુખ બન્યો એટલે હું શિક્ષિત હતો ને કર્મચારી હતો. બરાબર. એટલે સમાજમાંથી ખોટા રિવાજો દૂર કરવાની મારી ભાવના હતી. બરાબર. એટલે એમને કહ્યું સૌ પ્રથમ મેં આપણે 42 નું બંધારણ નાયતાથી બનાવ્યું. બરાબર. અને પહેલો મુદ્દો એ ટાઈમે એવો રાખ્યો હતો કે મરણામાં ખીચડીની કઢી કરવી. બરાબર. આ 42 સમાજની પહેલ નાયતાથી કરી એમની. બરાબર. પછી એમને કહ્યું મારા પ્રમુખ થયા પછી 42 સમાજના વિસ્તાર વધારો હતો તો મારી જોડે જાબડિયાના બધા આગેવાનો આયા. બરાબર. તારીખ લેવા. બરાબર. કે ભાઈ અમારે તમારું સન્માન કરવું છે ને અમારે 42 માં આપવું છે. બરાબર. એટલે કે મેં તારીખ આપી. બરાબર. અને આખા જાબડિયા ગામના ઠાકોરો ભેગા થઈને 20,000 ઠાકોરો ભેગા થઈ અને મારું ભવ્ય સન્માન કર્યું. બરાબર. અને એ દાડે 42 ના બધા આગેવાનો હાથે લઈને કે હું જોતો જાબડિયા. બરાબર. અને જાબડિયા ગામને એ દાડાથી 42 માં લીધું. બરાબર. તો બરાબર. આ વાત પ્રશ્ન એવો છે કે તમે 42 સમાજની વડુ ગામની પત્રિકા વાંચી છે અને એનું બંધારણ એવું છે કે તમે જોનમાં ડીજે ના લઈ જઈ શકો ને ગામમાં વગાડી શકો. આ સાચું કે ખોટું? એ વાત સાચી ને એમાં એને વાત કરું તમને. મને હું જૂઠું બોલીશ નહીં. બરાબર. મને એક વિચાર આવ્યો કે ગુજરાતમાં ઠાકોર સમાજમાં શિક્ષણ ઓછું છે દીકરીઓમાં, અને દીકરીઓમાં શિક્ષણ વધારે આવે તો આ સમાજમાંથી ધીમે ધીમે કુરિવાજો ઓછા કરવા. એટલે મેં ચંદનજીને ફોન કર્યો. મેં તમે 42 ના પ્રમુખ છો અને તમે રજા આલતા હો તો વડુમાં 42 સમાજ ભેગી કરવાની મારી ઈચ્છા છે. બરાબર. એટલે ચંદનજી કીધું કો વધો નહીં, વાત સારી છે, તમે આખી 42 સમાજ ભેગી કરો. તો મેં કીધું મારી રીતે હું સગવડતા કરું છું, કોઈ દાતા બીજા ઓધી નહીં, કોઈ ખૂટે તો કે ચિંતા કરતા નહીં, તમારે જે ખૂટે એ હું બેઠો છું. બરાબર. પછી અમે તારીખ નક્કી કરી 7/12/2025 અને 7/12/2025 નું એક સૂત્ર મેં આવ્યું ગુજરાતમાં કે ભાઈ 7/12 માં નોમ રાખવો હોય તો 7/12 વડવું આવો. બરાબર. તો એ તમે આયોજન કર્યું તો એ બધી 42 સમાજને પૂછીને પેલી રાય લઈને કર્યું? અરે આખી તમને વાત કરું, આ બંધારણ નક્કી કરવાનું છે એટલે ફેસબુક લાઈવ માધ્યમથી મેં આખા ગુજરાતને અપીલ કરી. બરાબર. કે ભાઈ મારી એક વિચારધારા છે, ગુજરાતમાં એક ઠાકોર એક રિવાજ હોય. બરાબર. તો દરેક મારા ફેસબુકમાં તમે સૂચનો કરજો અથવા મને ફોન કરજો. બરાબર. પછી ભાઈ કુબા વારેડા ને ભાઈ વદનજી વકીલ ને બધા ને ઉંદરા ને બધા આગેવાનો ભેગા થઈને નક્કી કર્યું કે આપણે ગોમે ગોમથી સૂચન મંગાવો. એટલે ગોમે ગોમથી સૂચન મંગાયા. બરાબર. અને એ સૂચન ભેગા કરી અને અમે 10,000 કોપી છપાઈ. બરાબર. અને 7/12 વડુમાં તારીખ નક્કી કરી અને આખા 42 સમાજમાં ડીજે ફેરવું. બરાબર. કોઈ નાનાઓની વાત નહીં, ડીજે. ડીજે ફેરવીને કલાકારને ઓહે મેલ્યો કે ભાઈ તારે ગોમે ગોમ ગોદરે ડીજે વગાડી લોકોને કહેવાનું 7/12 વડું આવો, 7/12 વડું આવો, એક ઠાકોર એક રિવાજ. તો તમે બધાને પૂછીને બધાને ફોન કર્યા છો, સંદણજી ને હાજર, તો મારા નંદોજી હાજર, અમરતજી ને ફોન કર્યો. બરાબર. જ્ઞાની બેન ને તો કર્યો કે આ 42 ગોળો આટલા પૂરતો બોલાવાના આગેવાનો તો 42 ના જ આગેવાનો બોલાવાના હતા. બરાબર. અને અહીંયા અમે બંધારણ નક્કી કર્યું ને એ બંધારણ ચંદનજી જ ઉભા કરી પેશ કર્યું હતું. તો ચંદનજી કાલની એક મીટિંગ મારા ઉપર એક અન્યાય થયો છે, એ મીટિંગમાં ચંદનજી બી હાજર હતા. આ લોકોને સીધો મને પૂછ્યા વગર કે અમારા ગામમાં કોઈ બંધારણની કોઈ વસ્તુ થઈ નથી. 42 મેં તમારા પત્રિકા માગી હતી. માગી હતી. તમે મને વોટ્સઅપ કરી હતી. એ પત્રિકા મુજબ
એના અંદર બંધારણ છે એનું મેં પૂરેપૂરું પાલન કર્યું છે. હું ઝોનની અંદર ડીજે નથી લઈ ગયો. બરાબર. અમે અમારા ગામમાં વગાડ્યું છે અને એના અંદર લખેલું છે. બરાબર. અમે અમારા 42 નું પૂરેપૂરું પાલન કર્યું છે. એના અંદર કોઈ અમે ઉલ્લેખ કર્યો નથી સમાજનો કે કોઈ તોડ્યું નથી. તો આ લોકોને મને સીધો દેશદ્રોહી અને કહેવાનો મતલબ કે સમાજ બહાર કહી દીધો છે ડાયરેક્ટ. આ લોકોની બી હાજરી હતી સાહેબ. બરાબર. અને મને બોલાયા કોઈ પૂછ્યું જ નથી પેલા તો. તમારો ન્યાય માંગવાનો અધિકાર હાલની તારીખમાં પૂર્વ પ્રમુખ ઉમેશજી, ચાલુ પ્રમુખ ચંદનજી, બરાબર. વડુમન 42 ભેળી કરીને તમે ન્યાય માંગો ભાઈ આરી પત્રિકા મેં કોઈ અમથું ઉલ્લંઘન કર્યું હોય તો તમે દંડ કરો એ ભોગવવા તૈયાર છો. સાચું છે. મારા દિલમાં સમાજ ભાવના છે. આ લોકોને રોજગારી ઉપર અન્યાય થયો છે અને કદાચ અમારે તમારી જરૂર પડે તો તમે હાજરી આલશો ખરા એમ? અમે તો હાજરી આલવાના બાબુ. સૌથી પહેલા ગુજરાતમાં કોઈ બંધારણ નામનો શબ્દ નતો, કોઈ બંધારણ જોડતું નતું. અને આ બંધારણની શરૂઆત નાયતા મુકામેથી ઉમેશજી ચંદનજી બે ની કરી હતી. બરાબર. અને 42 માં બંધારણ પડાતું હતું અને ફેર આ નવા પ્રમાણે અમે વડુથી કર્યું. બરાબર. અને વડુ અમે સોખવટ કરી પાછી બંધારણ કરતા. અમને એમનું બંધારણ કર્યું, એમાં કોઈ ઉલ્લેખ કર્યો નથી કે ભાઈ બધા બંધારણ રદ કરીને એક જ બંધારણનું પાલન કરવું, એવું ભાઈ કોઈ કીધું નથી. હવના ગોળનું બંધારણ આપણે પાળીએ છીએ, આપણે આપણા ગોળનું જ બંધારણ પાળીએ ને. ના, વડુ પણ સોખવટ કરી અમે. મારા ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં વિડીયા છે વડુના, જોજો જે બધા નેતાઓ બોલ્યા એનો. વડુ અમે સોખવટ કરી હતી કે ભાઈ આ બંધારણ રહ્યું એ દરેક ને પાળવું એવું અમે નહીં કેતા. આમાં તમે તમારા તાલુકો, ગામ, જિલ્લો અને તમારો ગોળ વિસ્તાર પ્રમાણે વધઘટ સુધારા વધારા કરવાની તમને છૂટ છે. આ લોકોને સાહેબ એક મામૂલી અમારા બાપ દાદા વડીલોની પરંપરા પ્રમાણે અમે જે ડીજે વગાડ્યું ને મારા ગામની અંદર અમે લાઈવ પ્રોગ્રામ કર્યો હતો. એના અંદર એક મામૂલી ભૂલની અંદર આ લોકો ઘણું બધું બોલી ગયા છે મને. બરાબર. સમાજ બહાર એટલે આ કોઈ યોગ્ય વાત નથી. કોઈ બી આ તો હું સક્ષમ છું, ડરો એવો નથી કોઈ બી રીતે કદાચ બીજો કોઈ વ્યક્તિ હોય. આમાં ગબ્બરભાઈ મારી વાત આપણો શોખીન શર્ટ હું ગુજરાતી તમને કહી દઉં. દીકરીએ 100% શિક્ષણ. આ બંધારણ એની બનાવટ હું લાવ્યો ને ગુજરાતમાં હોબાળો ઉપડ્યો છે. મને પસ્તાવો થાય છે. આ લોકોને સીધો લગભગ 20,000 જે સંગીતકારો છે, ડીજે રિધમ સાઉન્ડ વાળા, એ લોકોને તાત્કાલિક એમના માટે મહેનત કરી છે, ફ્રીમાં ડીજે વગાડ્યા છે. આ લોકો ડાયરેક્ટ કહેવાનો મતલબ કે જેથી જીતે ને ત્યારથી સંદરૂપમાં બહાર નીકળે હાથ કરતા કરતા આ લોકો આવતા હોય છે. અને વરરાજા તો કોઈ બી એક જ વાર પરણતો હોય છે સાહેબ. કોઈ બી વિચાર્યા વગર ડિસિઝન કે બંધારણ કરવું તમે ચલો બાપુ નેતાઓ ચૂંટણી જીતે તો પેલો ફોડા વાળી ગાડી બહાર નીકળીને વરઘોડો કરે છે. તો વરરાજા કેમ ના કરે બાપડે? એક જ વાર પરણે, એક જ વાર પરણે. રાઈટ વાત છે. અને બધો ખબર ભાઈ બંધારણ શબ્દો એવો છે સમાજનો સુધારો હોય ને તો એક હું વર્ષોથી દાખલો આલું છું કે આ દરિયો રહ્યો ખારો દવ છે. સાચું. એમાં આખા વિશ્વની ખોટ નોખોટ મેઠો થાય? ના થાય, કદી ના થાય. ના થાય. એમાંથી લોટો ભરીને પોણી બહાર લાવો અને એમાં 100 ગ્રામ ખોટ નોખોટ પીવા લાયક થાય. એટલે સમાજમાં કુરિવાજો કાઢવા માટે ધીમે ધીમે શરૂઆત કરવરાય. એક બે પર્સનલ નાખે કોઈ બી ના. તો શું છે અમે સપોર્ટ કરેલો છે. કાલે અમરતજી જે વખત ચૂંટણી લડ્યા હોય તો મેં પોતે જ મારી જિંદગી મેં કદી રાજકારણનો પ્રચાર મેં પોતે કર્યો, બધી સમાજને અપીલ કરી. બરાબર. અને એક મામૂલી મારી ભૂલ હાટો એ વ્યક્તિની અમારી કોઈ મુલાકાત લીધી નથી, પૂછ્યું નથી. અને સોશિયલ મીડિયાની અંદર એમનું બી નિવેદન હતું કે 10 જણા એમના ઘેર સમજાવવા જાય છે. કોઈ ચંદનજી ને ભૂલ છે, વડીલ છે, ધારાસભ્ય છે, એમને પણ બોલવું જોઈએ કે ભાઈ ચંદનજી ને ભૂલ છે. ચંદનજી ને કેવું જોઈએ વડું બંધારણ મેં કર્યું છે, નાયતા બંધારણ મેં કર્યું છે. એ આ ચંદનજી ઉમેશજી બંધારણ લાયા સૌથી પહેલા. અને એક જ રાય મેં 10 દાડાથી એક જ રાય કે મેં કોઈ બંધારણ તોડ્યું જ નથી. કોઈ મારું કોઈ આ લોકોને બિલકુલ હોભળ્યું જ નથી. કોઈ ભાઈ તમે ગબ્બરભાઈ આવો છો 42 સમાજમાં, મારી વાત સાંભળો. તમને 42 માં લેનાર ઉમેશજી છે. ઉમેશજી અહીંયા જ છે. આપણે ઉમેશજીને પૂછી લેશું. અને તમે કદાચ 42 નો ગુનો કર્યો હશે આ તો મને 42 કે ને આ તો 42 તમે સજા કરશે ભોગવી લેજો. એટલું તમને પૂછું. 42 કે અમારા ગોળનું અમે બંધારણ પાડ્યું છે. સમાજ બાર આ લોકોને અમને કહેવાનો કોઈ હક નથી. ડાયરેક્ટ સમાજ બાર કેવી રીતે કહી દે? આ તો હું તમને શિક્ષા 42 સમાજ જે કરે તમે ભોગવી લેજો. તમારી નાના મોટી ભૂલ છે તો 42 સમાજ ભેગી કરો. 42 સમાજ તમને જે શિક્ષા કરે વર્તી લેજો.